ડૉક્ટર, ટાઈપ 1 ડાયાબિટીસમાં એને મેનેજ કરવાની વાત આવે તો કેવી રીતે થઈ શકે? કારણ કે બેઉનો રોલ, માતા પિતાનો રોલ છે, ડૉક્ટરનો પણ રોલ છે, અને સાથે એ બધા જ ઇન્સ્ટ્રક્શનને બચ્ચાએ ફોલો પણ કરવાનું છે, તો કેવી રીતે કહેશો? હું એમ નહીં કહું કે ઇટ ઇઝ વેરી સિમ્પલ. થોડું અઘરું છે ટાઈપ 1 ડાયાબિટીસ મેનેજ કરવું, અને મને એવું લાગે છે કે મારા જે બી પરિવારો છે જેમાં બાળકને એ લોકો મોટું કરી રહ્યા છે, દે આર લાઈક વોરિયર્સ. એ લોકો એટલું સરસ કરતા હોય છે. ટાઈપ 1 ડાયાબિટીસ એ કોઈ ડિઝીઝ નથી. સો વી કોલ ઇટ એઝ અ ડિસઓર્ડર, કે ભાઈ શરીરમાં કશુંક ઓર્ડરમાં નથી એટલે આપણે એને કંટ્રોલમાં લેવાનું છે. સો ઇટ ઇઝ મોર લાઈક અ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર. ઓકે, સો એના 4 મહત્ત્વના પાયા છે ટાઈપ 1 ડાયાબિટીસ મેનેજ કરવાના. સૌથી અગત્યનો અને પહેલો પાયો એ છે રેગ્યુલર શુગરની તપાસ. ગ્લુકોમીટર વડે, અથવા તો એક નાનું સેન્સર આવે છે બાળકના હાથની પાછળ લાગી જાય, જેનાથી કન્ટિન્યુઅસ આપણે શુગર ટેસ્ટ કરી શકીએ. ગ્લુકોમીટર વડે અગર આપણે કરતા હોય તો એટલીસ્ટ દિવસમાં 5 થી 7 વાર શુગર બાળકનું ટેસ્ટ થવું જોઈએ. એટલા માટે કેમ કે બાળકને જોઈને આપણને કોઈ દિવસ ખબર ના પડે કે એનું શુગર કેટલું હશે, અને ઇન્સ્યુલિન જો મારે આપવું હોય તો એનું શુગર મારે જાણવું જોઈએ, જેથી વધુ શુગર હોય તો હું વધુ ઇન્સ્યુલિન આપી શકું. સો પહેલો મહત્ત્વનો પાયો શુગરની માપણી. બીજો મહત્ત્વનો પાયો ઇન્સ્યુલિન. કેવી રીતે આપવું, કેટલું આપવું, બાળકના વજન પ્રમાણે તમને ડૉક્ટર જનરલી લખી આપે. આપણે 2 પ્રકારના ઇન્સ્યુલિન યુઝ કરીએ છીએ. એકને કહેવાય બેઝલ ઇન્સ્યુલિન, જે 24 કલાક બેકગ્રાઉન્ડમાં કામ કરે, અને બીજું કહેવાય બોલસ ઇન્સ્યુલિન, જે બાળક જ્યારે પણ ખાય અથવા શુગર વધુ હોય તો એને નીચે લાવવા માટે આપણે જે ફાસ્ટ એક્ટિંગ ઇન્સ્યુલિન કહેવાય, અને દેટ ઇઝ બોલસ ઇન્સ્યુલિન. સો ઇન્સ્યુલિન જ્યારે બાળક ખાય છે, જેટલી જરૂરત પ્રમાણે ખાય છે એટલું ઇન્સ્યુલિન બાળકને. ત્રીજો મહત્ત્વનો પાયો છે બાળકનું ન્યુટ્રિશન. સો આપણે એમ નથી કહેતા કે અમુક વસ્તુઓ બંધ કરી દો, કે આમ પ્રકારે ડાયટ ફોલો કરો, કે પણ એ સમજ કેળવીએ આપણે કે કયા પ્રકારના ખોરાકમાં કેવું શુગર છે, કેટલી માત્રામાં છે, તો એના માટે બાળકને કેટલું ઇન્સ્યુલિન જોઈશે, જેથી આપણે કોઈ વસ્તુ તદ્દન બંધ ના કરવી પડે. અને બીજું કે બને એટલો બાળકનો આહાર બેલેન્સ્ડ હોય. જેમ કે આપણી થાળી છે તો એમાં અનાજ પણ છે, જેમ આપણી ગુજરાતી નોર્મલ થાળી કેવી હોય, અનાજ હોય, કઠોળ હોય, શાકભાજી હોય, દહીં છાશ એટલે ડેરી હોય. આ બધી વસ્તુ એટલે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ, મિનરલ્સ, વિટામિન્સનું એક પ્રકારનું, અને રેશા એક પ્રકારનું એક મિશ્રણ. સો બેલેન્સ જેટલો ખોરાક હશે એટલું વધુ સારું આપણે શુગરને મેન્ટેન કરી શકીશું. સો આ ત્રીજો પાયો છે બાળકનું ન્યુટ્રિશન. ચોથો અગત્યનો પાયો છે રમતગમત. કોઈ એવું સ્પેસિફિક પ્રકારની રમતગમત કે યોગ કરવા કે એવું નથી, પણ રમવું, બાળક માટે રમવું જરૂરી છે. નિયમિત કસરત થાય અથવા તો રમે બાળક દિવસના કલાક 2 કલાક, કે જે એના શુગરને વધુ સારા રાખવામાં મદદ કરે. આજકાલ પેલું ફોન અને એ બધાના કારણે, કે ભણવાના પ્રેશરના કારણે બાળકની રમતગમત પર બહુ મોટો હથોડો પડી ગયો છે. સો એ ના થવું જોઈએ. 1-2 કલાક દિવસમાં એ લોકોને રમવાનું મળે તો એ લોકો બહુ સરસ રીતે શુગર મેનેજ કરી શકે. સો આ 4 મુખ્ય પાયા, અને એની ઉપરનું આપણું જે એમ કહેવાય કે ટેબલ છે ને, એનું મેઇન પેલું છે કે એજ્યુકેશન. સો જેટલું, કેમ કે આ લાઇફસ્ટાઇલ રિલેટેડ કન્ડિશન છે, જેટલું આપણી સમજ કેળવશું, નોલેજ સમજશું, જેટલું આપણે કોઈ પણ વસ્તુમાં શુગરનું પ્રમાણ કેટલું છે, એને કેવી રીતે અસર કરે છે, એ બધું સમજશું, એટલું આપણે વધુ સારી રીતે બાળકના શુગરની સંભાળ કરી શકીશું. લો થાય, હાઈ થાય તો આપણે કેવી રીતે ધ્યાન રાખવાનું, એ બધું જેટલું આપણે શીખીશું એટલું વધુ ટાઈપ 1 ડાયાબિટીસની સરસ રીતે સંભાળ કરી શકીશું. તો બાળકને આખી જિંદગી કોઈ તકલીફ નહીં થાય.